તમે પણ તમારી પ્રોડક્ટને બીજા રાજ્યમાં સેલ કરો છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે। ગુજરાતમાં પ્રોડક્ટ વેચી રહ્યા છો તો એ પ્રોડક્ટ શું આખા ભારતમાં વેચી શકો છો? તો હંમેશા જવાબ હા નથી હોતો। ઘણા બિઝનેસ ઓનર માને છે જીએસટી રજિસ્ટ્રેશન આવી ગયું છે, મતલબ કે આખા ભારતમાં માલ સામાનનું વેચાણ કરી શકે છે, પરંતુ એક સૌથી મહત્વની વાત ભૂલી જાય છે। પ્રોડક્ટ વેચવું ઇઝી છે, પરંતુ પ્રોડક્ટના પેકેજિંગના કમ્પ્લાયન્સ ફોલો કરવા સૌથી અઘરા છે। જો તમે પણ તમારી પ્રોડક્ટને બીજા સ્ટેટની અંદર સેલ કરવા માંગો છો તો આ 5 પોઈન્ટ પહેલાં જ વેરીફાઈ કરી લેજો। પ્રોડક્ટ લેબલ પર જરૂરી મેન્ડેટરી રેગ્યુલેશન શું ફોલો થઈ છે? મેન્યુફેક્ચરર, ઇમ્પોર્ટર, એક્સપોર્ટરની વિગતો સાચી છે? નેટ ક્વોન્ટિટી, ક્વોલિટી, એમઆરપી યોગ્ય રીતે દર્શાવેલી છે? કસ્ટમર કેર ડિટેલ પ્રોપર છે? અને જો ફૂડ પ્રોડક્ટ છે તો ફૂડને લગતા કમ્પ્લાયન્સીસ ફોલો થયેલા છે? સૌથી ઇમ્પોર્ટન્ટ, સારી પ્રોડક્ટ તમને માર્કેટ સુધી પહોંચાડશે, પરંતુ સાચું પેકેજિંગ તમને લીગલ ટ્રબલમાંથી બહાર કાઢશે। હું છું એડવોકેટ જયકિશન ભોપાલા। કાયદો અઘરો નથી, પરંતુ કાયદો તમને અઘરો સમજાવવામાં આવે છે।